વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ રીતે સમજ્યા ગ્રાહકોની ફરજો. હવે આપણે જોવાનું છે ગ્રાહક સુરક્ષાના ઉપાયો. ગ્રાહક સુરક્ષાના ઉપાયો એમની અંદર આપણને ટોટલ 4 પોઈન્ટ આપેલા છે. ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો, ગ્રાહક મંડળો, ગ્રાહક સુરક્ષા પરિષદો, જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જેને કહેવામાં આવે છે, અને ત્યાર પછી આવે છે તોલમાપ અને ચીજ વસ્તુઓની શુદ્ધતાનું પ્રમાણિત કરતું તંત્ર. એટલે કે કોઈ પણ વસ્તુ છે એની ક્વોલિટીનું સર્ટિફિકેટ જ્યાં સુધી ન આપવામાં આવે આના દ્વારા ત્યાં સુધી એ વસ્તુ છે એ યોગ્ય વેચાણ લાયક છે નહીં, અને એનું સર્ટિફિકેટ મળ્યા પછી પ્રમાણિત કર્યા પછી જ તંત્ર એને શું કરે છે, બજારની અંદર સપ્લાય કરે છે, પુરવઠાને વેચવા માટે મોકલે છે. તો આવી રીતે આપણે જોઈએ છીએ ગ્રાહક સુરક્ષા. એમની અંદર પહેલાં આવશે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો. એટલે કે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતોની અંદર જોઈએ તો રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો આપણને ખ્યાલ છે કે 1986ની અન્વયે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો. કેન્દ્ર ગ્રાહક સુરક્ષા કાઉન્સિલિંગ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી હતી. 1986 કયો ધારો અમલમાં આવ્યો તો કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986. તો આવી રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે આ કાયદો બહાર પાડ્યો, ત્યાર પછી અલગ અલગ સ્ટેટ રાજ્ય એની અંદર પણ ઉપભોક્તા આયોગની રચના કરવામાં આવી હતી. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચ, કોઈ પણ વેપારી અને ગ્રાહકો વચ્ચે કંઈ તકરાર હોય તો એના માટે એક પંચની રચના કરવામાં આવી, જે અન્વયે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કરવામાં આવ્યું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે અલગ અલગ રાજ્યની અંદર જિલ્લાઓ આવેલા હોય છે, જેમને કહેવામાં આવે છે જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ. તો એ શરૂઆતની અંદર જિલ્લા ફોરમની અંદર અલગ અલગ આ બધી જે તકરાર છે ત્યાં જાય છે. પ્રત્યેક જિલ્લા મોટે ભાગે એક અદાલત હોય છે ગ્રાહકો માટેના કેસ સાંભળવાની. તો એમના માટે દેશમાં અંદાજે 571 ગ્રાહક જિલ્લા ફોરમ અત્યારે કાર્યરત છે. જે આ કોર્ટોમાં અત્યારે ₹20 લાખ સુધીનો કોઈ વળતરનો દાવો હોય તો એ ક્યાં સાંભળવામાં આવે છે? જિલ્લા અદાલત ફોરમની અંદર. તે દાવા માટે તેની નિર્ધારિત ફી ભર્યાથી અરજી સ્વીકારવામાં આવે છે. ગ્રાહકને જે વળતર હોય એ પ્રમાણે એને અમુક ફી ભરી અને એનો કેસ સાંભળવામાં આવે છે, ત્યાં વળતર જોવામાં આવે છે. તો આ પ્રમાણે આપણે કહી શકીએ કે ત્યાં એની યોગ્ય રજૂઆત સાંભળવામાં આવે છે. રાજ્ય કમિશન, રાજ્ય ફોરમ, જિલ્લા ફોરમની અંદર 20 લાખ સુધીના દાવા હોય છે, જ્યારે રાજ્ય ફોરમ છે એ પણ એક ગ્રાહકોની તકરાર સાંભળવાનું કાર્ય કરે છે. પણ ત્યાં શું થશે, અમુક રકમ વધુ હશે વળતરનો દાવો તો ત્યાં એ કેસ જશે. એટલે કે દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્યોની અંદર ફોરમ કાર્યરત છે. કયું ફોરમ? તો કે રાજ્ય કમિશન અથવા તો રાજ્ય ફોરમ. તો આવી રીતે આપણે કહી શકીએ કે 20 લાખથી 1 કરોડ સુધીનો, 20 લાખ અને 1 કરોડ સુધીનો કોઈ દાવો હોય તો એને સાંભળવામાં આવે છે રાજ્ય કમિશન વળતરની અંદર. આ 1 કરોડ રૂપિયા સુધીના વળતર દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી ભર્યાથી દાખલ થઈ શકે છે. આ બધા કોર્ટની અંદર અમુક પ્રોસેસ કરવા માટે ફ્રી ગ્રાહક છે કન્ઝ્યુમર એને ફી પણ ભરવાની હોય છે. તો આવી રીતે આપણે કહી શકીએ છીએ કે ત્યાર પછી આવે છે રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમ. તો રાષ્ટ્રીય ફોરમ છે એનું કાર્ય પણ એ જ છે. 1 કરોડથી વધુનો કોઈ પણ જો દાવો હશે, 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ તેની નિર્ધારિત ફી કોર્ટમાં ભર્યાથી ફરિયાદ આપણે શું કરી શકીએ છીએ? દાખલ કરી શકીએ છીએ. 5 સભ્યોની બેન્ચ આ કમિશન સભ્યો હોય છે. આ જે રાષ્ટ્રીય કક્ષાનું કમિશન હોય છે એની અંદર 5 સભ્યોની એક બેન્ચ હોય છે, અને એ 5 સભ્યો મળી અને આ વળતરના દાવા ઉપર ડિસિઝન લે છે, નિર્ણય લે છે. BPL હેઠળની વ્યક્તિઓને આપણે જોઈએ છીએ ઘણા બધા ગરીબ કુટુંબના લોકો હોય છે, ઘણા મધ્યમ વર્ગના લોકો હોય છે, તો એની પાસે અમુક રકમની ફી ભરવાના પૈસા પણ હોતા નથી. તો આવા BPL હેઠળના વ્યક્તિઓને સિનિયર સિટીઝન હોય એટલે કે જેમની 60 વર્ષથી ઉપરની ઉંમર હોય, અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી આપણે મુક્તિ પણ આપવામાં આવી છે ભારત સરકાર દ્વારા. અને જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલોને મફત સેવા પૂરી પાડવામાં આવે છે. તો આવા ગ્રાહકોનું શોષણ થયું હોય તો એમની અંદર એને મફત સેવા પૂરી પાડવામાં આવે છે. ગ્રાહક મંડળોની હવે આપણે વાત કરી લઈ. તો ગ્રાહક મંડળો ગ્રાહક સુરક્ષા પરિષદો તરીકે આપણે ઓળખીએ છીએ, જેમની અંદર ગ્રાહક મંડળો ગ્રાહક સુરક્ષા પરિષદની અંદર આ અધિનિયમ હેઠળ તાલુકાની અંદર, જિલ્લાની અંદર, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્ય પ્રાપ્ત ગ્રાહક મંડળો સ્થાપવામાં આવે છે. એટલે કે સરકારમાંથી અમુક મંજૂરીઓ લઈ અને પછી શું કરવામાં આવે છે, લોકોને જાગૃત કરવા માટે એક સંગઠનની રચના કરવામાં આવે છે, એક મંડળોની રચના કરવામાં આવે છે.
જેમાં ગ્રાહકોના હિતનું રક્ષણ કરવામાં આવે છે. આ ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા ગ્રાહકની સુરક્ષાની ચિંતા કરવામાં આવે છે. ઇનસાઇટ કે ધી કન્ઝ્યુમર, ગ્રાહક મન જેવા માસિક, દ્વિમાસિક મેગેઝિનો પણ બહાર પાડવામાં આવે છે. સામયિકો પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય આ મંડળો દ્વારા થતું હોય છે. જાહેર વિતરણ પ્રણાલી આપણે વાત કરીએ છીએ પીડીએસ. પીડીએસ એટલે શું? તો કે ભાઈ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એટલે કે જે ગરીબ કુટુંબો છે, જે બીપીએલ રેખા, બિલો પોવર્ટી લાઈન નીચે જીવે છે, ગરીબી રેખા નીચે, એવા કુટુંબો અથવા તો મધ્યમ વર્ગના લોકો છે, એમના માટે કૂપન આપી, બીપીએલ કૂપન આપી અને એમને શું કરવામાં આવે છે, બજાર કરતાં ઓછી કિંમતે યોગ્ય સારી ગુણવત્તાની વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવે છે અને આપવામાં આવે છે. આ ઓછી રકમથી આપવામાં આવે તેથી કરીને થોડી ઘણી બચત કરી શકે અને બજાર કિંમત અને પીડીએસ, આ જે સસ્તા અનાજની દુકાનો છે એની વચ્ચે જે ભાવનો ડિફરન્સ હોય છે એ સરકારને સબસિડી દ્વારા ચૂકવવાનો હોય છે. જાહેર વિતરણ પ્રણાલી મારફત, એટલે કે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિતપણે સારી ગુણવત્તાવાળો માલ નિયત જથ્થામાં રાહત દરે અનાજ કે વસ્તુઓ, અન્ય કોઈ પણ વસ્તુ, કેરોસીન, ચા, ખાંડ, ભૂકી, આવી બધી વસ્તુઓ ગરીબ કુટુંબોને આપવામાં આવે છે. તોલમાપ અને ચીજ વસ્તુઓની શુદ્ધતાનું પ્રમાણિત કરતું તંત્ર, એટલે કે આ પણ એક જાતનું તંત્ર છે. એને શું કાર્ય કરવાનું હોય છે? તો કે કોઈ પણ વસ્તુની ગુણવત્તા અને તોલમાપ છે એ યોગ્ય પ્રમાણિત કરી અને લોકોને એનું ગુણવત્તા ચકાસણી, લેબોરેટરીની અંદર ઘણી બધી વસ્તુ જ્યારે ઉત્પાદિત થાય ત્યારે એની ચકાસણી કરી એ શરીર માટે, સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં એનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. અને તોલમાપ ખાતું છે એ અલગ અલગ વેપારીઓ દુકાનોની અંદર જે એના વજન કાંટા છે, એના લીટરના માપવાના કેન છે, એ બધાની ચકાસણી કરી અને એને યોગ્ય સમયે યોગ્ય પ્રમાણિત સર્ટિફિકેટ આપતા હોય છે. તો આ જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલ માલ સામાન છે, વસ્તુઓ છે, તેની ગુણવત્તા અને શુદ્ધતાની તપાસણી કરવાનું કાર્ય આ તંત્ર દ્વારા કરવામાં આવે છે. તેને પ્રમાણિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. આની અંદર ઘણા બધા સર્ટિફિકેટો આપવામાં આવે છે, જેની અંદર અલગ અલગ સિમ્બોલ હોય છે, જેને આપણે માનક કહીએ છીએ. માનક એટલે કે ISI માર્કો, BSI માર્કો. તો આવી રીતે ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે ISI નામની સંસ્થા હતી, જે પાછળથી ઈસવીસન 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ નામે ઓળખાય છે. અત્યારે એનું કયું નામ છે? તો કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નામે ઓળખાય છે. એમનું કાર્ય શું છે? તો કે અલગ અલગ કોઈ પણ વસ્તુ છે એની ચકાસણી કરવામાં આવે છે, એના જે તે કંઈ સિમ્બોલ આપી અને એ ઓરિજિનલ વસ્તુ છે, ગુણવત્તા, ક્વોલિટીવાળી વસ્તુ છે, ઓરિજિનલ ક્વોન્ટિટી છે એ સર્ટિફાઈડ કરે છે, પ્રમાણિત કરે છે. એટલે કે ખેતી પર આધારિત કોઈ જો ચીજ વસ્તુ હોય તો એની અંદર સરકાર દ્વારા એક માર્ક લગાવવામાં આવે છે. ચીજ વસ્તુ વન પેદાશો હોય, બાગાયતની કોઈ ખેતી હોય અને પશુ પેદાશની ગુણવત્તામાં માનક કોઈ પણ વસ્તુ હોય તો એને એક માર્ક લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પન્ન બજાર કાયદો 1937ની અંદર હતો. ભારત સરકારે માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા DMI દ્વારા એક માર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે લગ્ન પ્રસંગની અંદર, અલગ અલગ શુભ કાર્યોની અંદર, શુભ પ્રસંગોની અંદર આપણે સોનાના ઘરેણાં ખરીદતા હોઈએ છીએ, દાગીના ખરીદતા હોઈએ છીએ, જ્વેલરીઝ. તો એની અંદર BIS 91.6 916 એ હોલમાર્કનું આપણે જોઈ, ચકાસી, તપાસી અને પછી જ ઘરેણાંની ખરીદી કરીએ છીએ. તો આ 916 એટલે કે BIS નો જે હોલમાર્ક હોય એના દ્વારા જ શુદ્ધતાની ખાતરી કરી શકાય. આ ઉપરાંત સોનાના દાગીનાની જો વાત કરીએ તો ખરીદી કરી વખતે આપણે શું કરીએ છીએ? BIS માર્કાની સાથે સોનાની શુદ્ધતાને નંબર ચકાસીએ છીએ. દાખલા તરીકે 916 હોય એટલે કે 22 કેરેટના સોનાની શુદ્ધતા દર્શાવતું માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો, જે તે વર્ષના હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન, દાખલા તરીકે G એટલે કે 2008. તે ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. તો આવી રીતે પણ આપણે વસ્તુની ચકાસણી કરી શકીએ છીએ. આપણે અલગ અલગ હોલમાર્કની વાત કરીએ છીએ, અલગ અલગ પ્રમાણિત સર્ટિફિકેટ હોય, એમના અલગ અલગ નિયામક હોય, સિમ્બોલ હોય છે. તો એમની અંદર FPO અને વોલમાર્ક કંપની, એટલે કે કોઈ પણ વસ્તુની જ્યારે આપણે ખરીદી કરીએ તો આ તમામ નિશાનીઓ જોઈ અને એની ગુણવત્તાની ચકાસણી ખાતરી કરી શકીએ છીએ. તો FPO છે એ માર્ક જામ, ફ્રૂટ, જ્યુસ, સ્ક્વેરા,
કેન કે ટીનના પેક કરેલા ફળો અને શાકભાજીના ઉત્પાદકો ઉપર હોય છે. એટલે કે ફૂડને લગતી કોઈ પણ આઇટમ હોય તો એની અંદર FPOનું હોલમાર્ક હોય છે લગાડેલું. તેવી જ રીતે જો ISI ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશક, રબર, પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટ, ધાતુઓ, ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર આ માર્કો અને BIS દ્વારા લગાડવામાં અપાય છે. ત્યાર પછી જો વાત કરીએ વૂલમાર્ક એટલે કે ઊનની બનાવટમાંથી કોઈ પણ વસ્તુ બનાવવામાં આવી હોય તો આવા પોશાકને આપવામાં આવે છે વૂલમાર્કની નિશાની. તમે ઉપર જોઈ શકો છો આપણને બંને આપ્યું છે FPO અને વૂલમાર્કની સિમ્બોલ નિશાની, અને આપણે ઉપર એના આગળ જોયું હતું BIS અને IS. તો આવી રીતે અલગ અલગ માર્કાનો ઉપયોગ કરી અને ગુણવત્તાની ખાતરી આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે HACCP એટલે કે HACCP, જેમને હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ દ્વારા તૈયાર કરવાનો કરેલો ખોરાકની ઉત્પાદનોને BIS દ્વારા આપવામાં આવેલો સિમ્બોલ છે. તે પણ એક ગુણવત્તાની ખાતરી કરતો સિમ્બોલ છે. ત્યાર પછી આપણે કોઈ પણ મટન એટલે કે જે નોન વેજીટેરિયન વસ્તુઓ છે એના ઇમ્પોર્ટ એક્સપોર્ટની વસ્તુઓ હોય તો એની અંદર MPOનો માર્કો માંસ મટનની પેદાશો ઉપર વપરાય છે. તેમાંથી બનાવેલી બનાવટો માટે MPO એક હોશ એટલે કે બળદના માથા ઉપર MPO લખેલું લોગો હોય એ રીતનું એનો સિમ્બોલ જોવા મળે છે. તો આવી રીતે અલગ અલગ વસ્તુઓ છે એના સિમ્બોલ દ્વારા આપણે જાણી શકીએ છીએ. ઇકો તો ECO એટલે કે આ સિમ્બોલ છે એ માર્કો સાબુ, ડિટર્જન્ટ, કાગળ કે લુબ્રિકેન્ટ, ઓઇલ, પેકેજિંગ મટીરિયલ કે રંગ રસાયણો, પાવડર, કોડિંગ, બેટરી અથવા તો સૌંદર્ય પ્રસાધનો હોય છે જે બ્યુટી પ્રોડક્ટ, એમની અંદર લાકડાના બદલે વપરાતી વસ્તુઓ હોય છે તો આ બધાની અંદર ECOનો માર્કો વપરાય છે. ચામડા અને પ્લાસ્ટિકની બનાવટોને ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા અપાય છે, જે હવે BIS થઈ ગયું છે.